ઓકે, હવે લાસ્ટ અંગિકા છે જે આખા કોષની હોય છે, કોષનું મગજ, બરાબર, કે જે બધી કોષની ક્રિયાઓનું નિયંત્રણ કરે, જે છે કોષ કેન્દ્ર. કોષ કેન્દ્રને આપણે ન્યુક્લિયસ કહીએ છીએ ઇંગ્લિશમાં. ઓકે, ચલો હેડિંગ આપી દઈએ, કોષ કેન્દ્ર, ન્યુક્લિયસ. ઓકે, તમે ડાયાગ્રામ જોઈ શકો છો. અહીંયા મેં બ્લુ કલરનો છે એ કોષ કેન્દ્ર મૂક્યું છે, બરાબર, થોડું એનિમેટેડ વન છે. અહીંયા ડીએનએ આપેલું છે, એટલે એવું કહે છે કે આ જે ડીએનએ છે, જે ડીએનએની પેકેજિંગ છે, ઓકે, કોષ વિભાજનની વિવિધ ક્રિયાઓ છે, બધી ક્રિયાઓનું નિયંત્રણ કોષ કેન્દ્ર કરે છે. ઓકે, ચલો ફર્સ્ટ ઓફ ઓલ થોડી હિસ્ટ્રીની વાત કરીએ કે કોષ કેન્દ્રની શોધ કોણે કરી હતી અને ક્રોમેટીન મટીરિયલ કોણે જોયું, બરાબર. ફર્સ્ટ ફ્લેમિંગ નામના સાયન્ટિસ્ટ હતા. એમને ડબ્લ્યુબીસીના કોષમાં જે કોષ કેન્દ્ર છે, બેઝિક અભિરંજિત, બરાબર, એટલે એમને કોષમાં બેઝિક અભિરંજિત પદાર્થ જોયો અને તેમને એનું નામ શું આપ્યું? ક્રોમેટીન, બરાબર. પછી બીજા એક સાયન્ટિસ્ટ જે આપણે હિસ્ટ્રીમાં ભણ્યા હતા 1831માં, રોબર્ટ બ્રાઉને કોષ કેન્દ્રની શોધ કરી. હવે આમને કોષ કેન્દ્ર શેમાં જોયા હતા? તો ઓર્કિડના મૂળ છે, મૂળના કોષ કેન્દ્રમાં, અને ટ્રેડિન્કેશિયાના જે પર્ણ છે એના અધિસ્તરના કોષોમાં એમણે કોષ કેન્દ્ર જોયા હતા. ઓકે, રોબર્ટ બ્રાઉને કોષ કેન્દ્રની શોધ કરી. ચલો નેક્સ્ટ છે, અમુક એવા કોષો છે, બરાબર, કે જેમાં કોષ કેન્દ્રનો અભાવ હોય છે. મોટાભાગના બધા જ કોષમાં કોષ કેન્દ્ર હોય છે, પરંતુ એવા 2 જ કોષો છે જેમાં કોષ કેન્દ્ર હોતા નથી અથવા કોષ કેન્દ્ર ગેરહાજર હોય, બરાબર. એવા કયા કોષો છે? તો સસ્તનના આરબીસી, સ્પેસિફાઈ કરું છું, સસ્તનના આરબીસી, બરાબર, રક્તકણ. બિકોઝ તમે જોશો તો દેડકાના આરબીસી છે એ કોષ કેન્દ્ર યુક્ત છે, ઊંટના પણ, એટલે ઘણા બધા એનિમલ્સ છે જેના કોષ કેન્દ્ર યુક્ત હોય, બરાબર. સસ્તનના કહેવાય છે કોષ કેન્દ્ર વિહીન છે. સેકન્ડ એક્ઝામ્પલ છે કોષ કેન્દ્ર વિહીન કોષનું, જે ચાલની નલિકાના કોષો છે, ચાલની નલિકાના કોષો, તે કોષ કેન્દ્ર વિહીન હોય છે. એના કોષના કાર્યનું નિયંત્રણ કોણ કરશે? સાથી કોષ કરશે. આજે તમે અન્નવાહક પેશી ભણ્યા, ખબર? વનસ્પતિમાં 2 પ્રકાર, એકચ્યુઅલી તો વનસ્પતિમાં આપણે એવું કહીએ સરળ પેશી છે, જટિલ પેશી છે. સરળ પેશીમાં મૃદુતક, સ્થૂલકોણક, દ્રઢોતક હોય. જટિલ પેશીમાં જલવાહિની અને અનવાહિની હોય. એટલે જલવાહક પેશી, અનવાહક પેશી. અનવાહક પેશીના અલગ અલગ ઘટકો હોય. ચાલની નલિકા છે, સાથી કોષો છે, ચાલ, બરાબર, પછી મૃદુતક કોષો છે, બરાબર. તો આમાં જે ચાલની નલિકા છે એના કોષોમાં કોષ કેન્દ્ર હોતું નથી, સાથી કોષ દ્વારા તેનું કોષનું નિયંત્રણ થાય છે. ઓકે, આ 2 એવા કોષો છે જેમાં શું છે? કોષ કેન્દ્ર ગેરહાજર છે, બરાબર. બીજું એવું કહીએ કે એવા ઘણા બધા કોષો છે જેની અંદર એક કરતાં વધારે કોષ કેન્દ્ર પણ જોવા મળે. એક કરતાં વધારે એટલે બહુકોષ કેન્દ્રીય કોષો. તો એના એક્ઝામ્પલમાં છે નારિયેળનો ભ્રૂણપોષ. એકચ્યુઅલી તો ભ્રૂણપોષ જ ઇટસેલ્ફ આપણે કહીએ કે એ બહુકોષી અવસ્થા છે, બરાબર. નારિયેળનો ભ્રૂણપોષ, ભ્રૂણપોષ તમે ભણશો, જે સપુષ્પી વનસ્પતિઓમાં જે પ્રજનન થાય છે તેમાં બેવડું ફલન જોવા મળે છે. બેવડું ફલનના અંતે 2 ફલન થાય. 2 ફલન એટલે કે એક ત્રિકીય જોડાણ અને એક સંયુગ્મન. સંયુગ્મનમાં શું થશે? અંડકોષ છે અને નરજન્યુ છે જોડાશે અને ભ્રૂણ બનશે. ભ્રૂણથી એટલે યુગ્મનજ બનશે, યુગ્મનજનું નિર્માણ થશે ભ્રૂણમાં, એકદળી ભ્રૂણ અને દ્વિદળી ભ્રૂણ. જ્યારે વચ્ચેનો જે કેન્દ્રસ્થ કોષ છે એમાં એક નરજન્યુ જોડાશે તો ત્રિકીય અવસ્થા બનશે, 3N કહેવાય છે એને. ઓકે, એ અવસ્થા 3N હશે. એ PEN છે, પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ, જે ઘણી બધી વખત સમવિભાજન કરશે અને શું બનાવી દેશે? ભ્રૂણપોષ. એ ભ્રૂણપોષ કેવા હશે? મુક્ત કોષ કેન્દ્રસ્થ અવસ્થા. એટલે એની અંદર કોષ દિવાલ, કોષ રસપટલ એવું બધું નહીં હોય, ખાલી કોષ કેન્દ્ર હશે. એટલે ઘણા બધા કોષ કેન્દ્ર તો શું છે?
ભ્રૂણપોષ કહેવાય એને. આપણે જે નારિયેળ પાણી પીએ છે એમાં હજારોની સંખ્યામાં કોષ કેન્દ્ર હોય છે અને ભ્રૂણપોષ છે. ઓકે, બીજું એક્ઝામ્પલ છે પેરામિશિયમ. પેરામિશિયમમાં 2 કોષ કેન્દ્ર જોવા મળે છે, લઘુ અને બૃહદ કોષ કેન્દ્ર. ઓકે, એના સિવાય તમે એવું કહી શકો સ્લાઇમ મોલ્ડ. સ્લાઇમ મોલ્ડમાં પણ ઘણા બધા કોષ કેન્દ્ર હોય છે. આવા તમને બહુ બધા એક્ઝામ્પલ્સ જોવા મળશે જેમાં એક કરતાં વધારે કોષ કેન્દ્ર અવસ્થા જોવા મળે છે. ઓકે, ચલો હવે ડિટેલિંગ સ્ટ્રક્ચર જોઈએ. કોષ કેન્દ્ર કેવું દેખાય, આખું સ્ટ્રક્ચર કેવું હોય કોષ કેન્દ્ર. ઓકે, ચલો. સો ફર્સ્ટ પોઈન્ટ, બેવડા પટલમય રચના. અને બહારના આવરણને શું કહેવાશે? બાહ્ય કોષ કેન્દ્ર પટલ. અને અંદરના આવરણને શું કહેવાશે? અંતઃકોષ કેન્દ્ર પટલ. બંને કોષ કેન્દ્ર પટલ છે એની વચ્ચે અવકાશ હોય અને અવકાશને કહેવાશે પરિકોષ કેન્દ્રીય અવકાશ. સૌથી ઇમ્પોર્ટન્ટ છે પરિકોષ કેન્દ્રીય અવકાશ. બરાબર. અને આની સાઇઝ જુઓ, તમારી બુકમાં લખ્યું છે 10 થી 55 mm નેનોમીટર સાઇઝ છે. સોરી, નેનોમીટર સાઇઝ છે nm. ઓકે, નેનોમીટર 10 to 25 નેનોમીટર. હવે આ જે મેં બોલ્યું છે એને આપણે એક ડ્રો કરીને એક્સપ્લેન કરીએ. જુઓ, આ બાહ્ય કોષ કેન્દ્ર પટલ મેં ડ્રો કર્યું યલો કલરથી. ઓકે, અને વ્હાઇટ કલરથી આપણે ડ્રો કરી દઈશું અંતઃકોષ કેન્દ્ર પટલ. સો આ વ્હાઇટવાળું છે અંતઃકોષ કેન્દ્ર પટલ. બંને કોષ કેન્દ્ર પટલ અમુક જગ્યાએ એકબીજા સાથે આમ જોડાઈ જાય છે અને જે અવકાશ બને છે આને કહેવાશે કોષ કેન્દ્ર પટલ છિદ્ર. શું કહેવાશે? કોષ કેન્દ્ર પટલ છિદ્ર. ચલો, યલો કલર વાળું બાહ્ય કોષ કેન્દ્ર પટલ અને અંદર વાળું વ્હાઇટ કલરનું કયું છે? અંતઃકોષ કેન્દ્ર પટલ. અને વચ્ચે જે અવકાશ છે એ અવકાશને આપણે પિંક કલરથી લેબલ કરું છું હું. આ વાળો અવકાશ છે, બરાબર. એ અવકાશને શું કહેવાશે? પરિકોષ કેન્દ્રી અવકાશ. પરી એટલે આજુબાજુ, બરાબર. કોષ કેન્દ્ર પટલની વચ્ચે આવેલો છે અવકાશ એટલે પરિકોષ કેન્દ્રીય અવકાશ. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે આ જે કોષ કેન્દ્ર પટલ છિદ્ર છે એનું ફંક્શન શું હશે? સિમ્પલ. જે પણ આરએનએ છે, એમઆરએનએ છે, આરઆરએનએ છે, ટીઆરએનએ છે અને પ્રોટીન, આ બધી વસ્તુઓનું દ્વિમાર્ગી વહન કરે છે, બરાબર. બહારથી અંદર, અંદરથી બહાર વસ્તુઓને આ વર્તે છે અને એક લિમિટિંગ મેમ્બ્રેન તરીકે પણ એ વર્તે છે. ઓકે, ચલો નેક્સ્ટ. અંદરની તરફ જોઈશું તો કોષ કેન્દ્રિકા જોવા મળે અને આ કોષ કેન્દ્રિકા કેવી છે? પટલ વિહીન અંગિકા છે. ન્યુક્લિયોલસ કહેવાય એને, ન્યુક્લિયોલસ, બરાબર. પટલ વિહીન અંગિકા. અને એનું ફંક્શન છે સક્રિય પટલ વિહીન અંગિકા. અને એનું મેઇન ફંક્શન શું છે? કોષ કેન્દ્રિકાનું કાર્ય છે સક્રિય આરઆરએનએનું નિર્માણ, બરાબર. અહીંયા ડ્રો કરીએ તો આ જે યલો પોર્શનથી મેં જે ડ્રો કરી હશે આ છે કોષ કેન્દ્રિકા, બરાબર. અને કોષ કેન્દ્ર પટલ વિહીન છે. બાકી તમે કોષરસમાં ખબર હોય એવી રીતે અહીંયા શું જોવા મળશે? કોષરસ જોવા મળશે. એને કોષ કેન્દ્ર રસ કહેવામાં આવે છે, બરાબર. કોષ કેન્દ્ર રસ. ન્યુક્લિયોપ્લાઝમ. ઓકે, બીજું સમગ્ર કોષમાં શું જોવા મળશે? કોષ કેન્દ્રમાં શું જોવા મળશે? રંગસૂત્ર જોવા મળશે. રંગસૂત્ર શેના બનેલા હોય? ભાઈ એ ડીએનએ પેકેજિંગથી બને. હું હમણાં સમજાવું છું ડીએનએ પેકેજિંગ શું છે, બરાબર. ડીએનએ પેકેજિંગથી બનેલા હોય. પ્રોટીન પણ આવેલા હોય છે અને અથવા એને રંગસૂત્રની બદલે લખો છો તમે રંગસૂત્ર દ્રવ્ય. ઓકે, એક્સ આકારના હોય, આવી રીતે ડ્રો કરીએ ને આપણે. આ બધા શું છે? રંગસૂત્ર છે. અલગ અલગ ટાઈપના 4 પ્રકારના રંગસૂત્રો હોય છે. ઓકે, અને વચ્ચે સેન્ટ્રોમિયર છે.
રંગસૂત્ર દ્રવ્ય, રંગસૂત્ર, અહીંયા હું લખું છું રંગસૂત્ર, દેટ મીન ક્રોમોઝોમ. બરાબર. હવે થોડું ડિટેલિંગ સ્ટ્રક્ચર જોઈએ કે રંગસૂત્ર શું છે. તમારી બુકમાં એક પેરેગ્રાફ લખ્યો છે કે રંગસૂત્ર હિસ્ટોન અને બિન હિસ્ટોન પ્રોટીનનું બનેલું હોય છે, ડીએનએ ઋણ વિદ્યુત બારિત છે. આ બધું ડિટેલિંગ સ્ટ્રક્ચર આપણે એક્સપ્લેન કરું છું તમને નેક્સ્ટમાં. અહીંયા ચલો, તમને એવું ખબર છે કે ડીએનએ છે એ નેગેટિવલી ચાર્જ છે ફર્સ્ટ ઓફ ઓલ ડ્યુ ટુ પ્રેઝન્સ ઓફ ફોસ્ફરસ. બરાબર. અને ડીએનએની લંબાઈ 2.2 મીટર છે, જ્યારે કોષ કેન્દ્રની સાઇઝ કેટલી છે 10⁻⁻6 મીટર. હવે આટલા નાના કોષ કેન્દ્રની અંદર 2.2 મીટર લાંબો ડીએનએ આવે નહીં આવે. એટલે અહીંયા મેં દેખો તમને ડીએનએ ડ્રો કર્યો છે. સો આ લેબલ કરીએ એક એક વસ્તુઓને, ધીસ ઇઝ ડીએનએ. હવે ડીએનએ ઋણ વિદ્યુત બારિત છે, તો મારે એવી કોઈ વસ્તુ જોઈશે જે ડીએનએને શું કરી શકે, હોલ્ડ કરી શકે. અને અપોઝિટ ચાર્જ હોવો જોઈએ. કયો? તો પોઝિટિવ ચાર્જ. તો આ જે પ્રોટીન દોર્યું છે એનું નામ છે હિસ્ટોન પ્રોટીન. અને કેટલાક બિન હિસ્ટોન પ્રોટીન પણ હોય છે. તો અહીંયા મેં જે વ્હાઇટ કલરના દોર્યા છે એ હિસ્ટોન પ્રોટીન છે. તમે 12થમાં ડિટેલિંગમાં ભણશો. હિસ્ટોન પ્રોટીન 4 પ્રકારના હોય છે. HBA, બરાબર, મતલબ HB1, HB2, HB1, HB2A, HBB, એવી રીતે HB3, બરાબર, HB4. અત્યારે તમારા સિલેબસમાં નથી એટલે તમે યાદ રાખો 4 પ્રકારની હિસ્ટોન પ્રોટીન છે. ઓકે. હવે આ ડીએનએ છે એની આજુબાજુ આવી રીતે વીંટળાઈ જશે. આ તમારા ડીએનએ છે. વ્હાઇટ કલરના શું છે? હિસ્ટોન પ્રોટીન છે. હિસ્ટોન પ્રોટીન. તો હિસ્ટોન પ્રોટીનની આસપાસ જે આ ડીએનએ વીંટળાયો, આ વાળા સ્ટ્રક્ચરને કહેવાશે ન્યુક્લિયોસોમ. શું કહેવાશે? ન્યુક્લિયોસોમ. બરાબર. તો તમને આ જે સ્ટ્રક્ચર દેખાયું આ શું છે? ન્યુક્લિયોસોમ છે. એક સર્કલ. આવા બીજા સર્કલ, ત્રીજા સર્કલ, ચોથા સર્કલ, બહુ બધા ન્યુક્લિયોસોમ્સ આવેલા હોય છે આવી રીતે. અહીંયા તમે જોશો તો મેં તમને આ એક બીજું બતાવી દઈએ. આ બીજું ન્યુક્લિયોસોમ. બરાબર. એની આજુબાજુ પાછો ડીએનએ વીંટળાઈ દેવાનું. તો તમને આ રીતે આખા માળામાં પરોવેલા મોતી જેવી રચના જોવા મળશે. અને ન્યુક્લિયોસોમ છે જોડાઈ જશે તો શું બનાવશે? સોલેનોઇડ. સોલેનોઇડ છે એ હજી આ વાળી રચનાની વાત કરે છે. દેખો સોલેનોઇડ આગળ થશે તો શું બનાવશે? ક્રોમેટીન. ક્રોમેટીન એટલે રંગસૂત્ર દ્રવ્ય. ક્રોમેટીન. ક્રોમેટીન છે એ હજી ફર્ધર શું થશે? એનું આપણે એવું કે ગાઢ રચના બનતી જશે અને લાસ્ટમાં બનાવશે રંગસૂત્ર, જેની 2 ભુજા હોય છે. રંગસૂત્રને કહેવાય ક્રોમોઝોમ. ઓકે. ચલો જુઓ અહીંયા. સો આ તમારે ન્યુક્લિયોસોમ. હવે આ વાળી રચના છે સોલેનોઇડ છે. પછી તમે આને કહી શકો ધીસ ઇઝ આ ડીએનએ છે. બરાબર. અને લાસ્ટમાં રંગસૂત્ર બન્યું છે. કયો પાર્ટ? આ રંગસૂત્ર છે, જેની આ ભુજા છે ટૂંકી ભુજા છે અને આ વાળી કઈ છે? લાંબી ભુજા છે. આવી રીતે આખું તમારું ડીએનએ છે એ શું થઈ જશે? પેકેજિંગ કહેવાય. આ પ્રોસેસ આખાને પેકેજિંગ કહેવાશે. તમે 12th સ્ટેન્ડર્ડમાં આવશો તો આનું ડિટેલિંગ સ્ટ્રક્ચર તમને આવશે, પેકેજિંગની પ્રક્રિયા. બરાબર છે. ચલો નેક્સ્ટ. હવે જે રંગસૂત્ર છે એની રચના જોઈએ અને એના પ્રકારો જોઈએ. રંગસૂત્રની રચના અને પ્રકારો. ચલો, અમે ડાયાગ્રામ એનસીઈઆરટીનું રાખ્યો છે બિકોઝ લેબલ બેઝ ક્વેશ્ચનમાં આવે છે અને આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. જુઓ, આ જે ભુજા છે, આવાળા ભુજાને શું કહેવાય છે? ઉપરની ભુજા છે ટૂંકી ભુજા અને લાંબી ભુજા, અથવા સમટાઈમ્સ બંને ભુજા સેમ પણ હોય છે, સરખી પણ હોય છે. બરાબર. આવી રીતે. સો આ તમારે ભુજા છે, ઉપરની ભુજા અને નીચેની ભુજા. બરાબર. યલો કલરની સાથે.
હવે તમે અહીંયા જોશો તો મેં આ પિંક કલરથી બતાવ્યું છે, એને પ્રાથમિક સંકોચન કહેવાય, પ્રાથમિક સંકોચન. અને આ પ્રાથમિક સંકોચન એકચ્યુઅલીમાં શું છે, એનો વર્ડ શું કહેવાય, સેન્ટ્રોમિયર. શું કહેવાય, સેન્ટ્રોમિયર. આ તમારું પ્રાથમિક સંકોચન છે, જેને સેન્ટ્રોમિયર કહેવાય. અહીંયા જુઓ રેડ કલરના બધે સેન્ટ્રોમિયર આપેલા છે. ડન. આ સેન્ટ્રોમિયર છે. પછી દ્વિતીય સંકોચન ક્યાં છે, તો ભાઈ દ્વિતીય સંકોચન અમુક રંગસૂત્રોમાં ઉપરની તરફ જોવા મળે છે, જેને કહેવાશે સેટેલાઇટ. શું કહેવાય, સેટેલાઇટ. સેટેલાઇટ શું છે, દ્વિતીય સંકોચન. એક ડાયાગ્રામમાં સેટેલાઇટ આપેલું છે. કયો છે એ? ટીલોસેન્ટ્રિકમાં તમને સેટેલાઇટ જોવા મળે છે, સોરી મેટાસેન્ટ્રિકમાં સેટેલાઇટ જોવા મળે છે. અહીંયા ઉપરની તરફ આપેલો છે સેટેલાઇટ. ઓકે. બીજું આ જે આખો વાળો પાર્ટ છે, આખો વાળો, એટલે તમારે સમજવાનું છે કે ભુજા છે, ઉપરની ભુજા અને નીચેની ભુજા. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ, લેફ્ટ અને રાઈટ સાઈડ પર આ જે બિંબ જેવી જોવા રચના મળે છે, રકાબીની બિંબ જેવી રચના, હે ને? હું એને રેડ કલરથી થોડું બોર્ડર આપી દઉં તો તમને ખબર પડે. આ જે બોર્ડરવાળો પાર્ટ છે એને કહેવાશે કાઇનેટોકોર. શું કહેવાય, કાઇનેટોકોર્સ. આ કાઇનેટોકોર્સ છે ત્યાં દ્વિધ્રુવીય ત્રાક જોડાય છે. વેરી ઇમ્પોર્ટન્ટ વન. હા, કાઇનેટોકોર્સ તમે આખું જે ચેપ્ટર છે કોષ ચક્ર, કોષ વિભાજનવાળો, એમાં ભણશો કે કાઇનેટોકોર્સ કોર્સનું ફંક્શન શું છે, તો રકાબી જેવી રચના છે, બરાબર. ત્યાં દ્વિધ્રુવીય ત્રાક જોડાશે. જેથી રંગસૂત્રિકા છે એ છૂટી પડશે. એક્ઝેક્ટ એક સાઈડની રંગસૂત્રિકા આ સાઈડે જશે, બીજી ઉપરની તરફ અને એક નીચેની તરફ રંગસૂત્રિકા છૂટી પડે છે. ઓકે, ચલો હવે સ્ટ્રક્ચર જોઈ લઈએ એકવાર બધા. તો તમે અહીંયા જોશો તો આ ફર્સ્ટ છે, મેટાસેન્ટ્રિકથી ચાલુ કરીએ. મેટાસેન્ટ્રિક પ્રકારનો રંગસૂત્ર જેમાં ઉપરની અને નીચેની ભુજાની લંબાઈ સરખી હોય, બરાબર. તો ધારો કે ઉપરની ભુજા 2 mm હોય તો નીચે પણ 2 mm હોય. સો દેટ ઇઝ યોર મેટાસેન્ટ્રિક. સબમેટાસેન્ટ્રિક રંગસૂત્રમાં શું, અહીંયા નીચે લખી નાખું છું, બંને ભુજાની લંબાઈ સરખી. સબમેટાસેન્ટ્રિકમાં શું હશે, રંગ જે સેન્ટ્રોમિયર છે થોડું ઉપરની ભુજા તરફ હોય, એટલે ઉપરની ભુજા થોડી ટૂંકી હોય, બરાબર. ચલો લાસ્ટ વન, સેકન્ડ લાસ્ટ છે. એક્રોસેન્ટ્રિકમાં શું થશે, એક્રોસેન્ટ્રિકમાં ઉપરની ભુજા ખૂબ જ ટૂંકી હશે, નીચેની ભુજા ખૂબ જ લાંબી હોય. તો અહીંયા લખીશ કે ઉપરની ભુજા ખૂબ જ ટૂંકી અને નીચેની ભુજા લાંબી હોય. ઓકે, ખૂબ જ લાંબી હોય. લાસ્ટ વન ટીલોસેન્ટ્રિક છે. ટીલોસેન્ટ્રિકમાં તમે જોશો તો રંગસૂત્રનું જે સેન્ટ્રોમિયર છે એકદમ છેડે છે. તો આનો ઇમ્પોર્ટન્ટ વર્ડ શું યાદ રાખવાનું, સેન્ટ્રોમિયર. સેન્ટ્રોમિયર છેડે આવેલું હોય, બરાબર છે. સેન્ટ્રોમિયર ખૂબ જ છેડાના ભાગમાં હોય, તો એ તમારું થયું ટીલોસેન્ટ્રિક. આ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, તમને એક્ઝામમાં 4 માર્ક 2 માર્કમાં પૂછાઈ શકે. અને નીટમાં તમને કીધું એ રીતે લેબલ બેઝ ક્વેશ્ચન્સ આવે છે. ઓકે, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.